वक्ष्यामि शूराजन् कथा दिव्या सर्वपापप्रणाशनम् दिव्याश्चरितसंयुक्ता सर्वार्थफलदां शुभाम् पुरा शुम्भनिशुम्भो द्वाद असुरो भूमिमण्डले पातालतश्च सम्प्राप्तो भ्रातरो शुभदर्शनो। भगवती जगदम्बा ने खूब खूब वंदन करी। श्रीमद देवी भागवत जी ने प्रणाम करी। आपने बधाने जय श्री कृष्ण करी। फरी आजे मां भगवती नु मंगलमय चरित्र આપણે ગાવા માટે જઈ રહ્યા છીએ। ભગવતીના મંગલમય ચરિત્રનો પ્રકાશ ભગવાન વ્યાસજી મહારાજ જનમેજયની સામે વિખેરી રહ્યા છે। દેવતાઓનું મંગલ કર્યું ભગવતી જગદંબાએ મહિષાસુરનો વધ કરીને અને જગતના તમામ જીવોને ભગવતીએ સુખ આપ્યું છે। પણ ગતિનો એક નિયમ છે, કાળનો એક નિયમ છે કે સમગ્ર સંસાર પરિવર્તનશીલ છે। કોઈ પણ જીવના કર્મ એક ધારા હોતા નથી અને એક ધારા રહી શકતા નથી। જો કોઈ પણ જીવે માનવે દાનવે દેવતાઓએ એક ધારા રહેવું હોય તો એને નિરંતર સમાધિમાં રહેવું પડે છે। જે जीव के व्यक्ति के भक्त जो समाधि में रहे तो એને कर्म बांधी नहीं सके। पण पोतानी समाधि तो कायम રહેવાની संभावना होती नहीं। बहु समर्थ माणस तो तमे हो तो तमे 1 वर्षनी समाधि लगावी सको, कोई 2 वर्ष, कोई 10 वर्ष, कोई महान समर्थ हो तो 5000 वर्ष, 10,000 वर्ष। विश्वामित्र जेवा महापुरुषो 60,000 वर्षनी समाधि लेता। शुं काम? कर्मना बंधनथी बंधावा नहीं मांगता था એટલા માટે। તમે ધ્યાનમાં હો, સમાધિમાં હો ત્યારે તમારી પ્રત્યેક ઇન્દ્રિયો શાંત હોય છે। તમારું મન કોઈ ખેલ નહીં ખેલે અને મન કે ઇન્દ્રિયો જો શાંત હોય, મન જો ખેલ ન ખેલે તો કર્મનું બંધન નહીં હોય અને કર્મનું બંધન નહીં લાગે તો તમને જીવનમાં આ પરિવર્તનશીલ જગતનો કોઈ સ્પર્શ નહીં થાય અને તમે નિર્લિપ્ત રહી શકશો, કાયમ સુખી રહી શકશો। પણ આ તો મહાન મહાન લોકો માટે પણ કાયમ સંભવ નથી। કારણ કે પરા પ્રકૃતિનો આ લીલા વિલાસ ગમે તેવા સાત્વિક જીવના ચિત્તમાં પણ વિક્ષેપ કરે છે। ગમે તેવો જીવ હોય, સાત્વિકમાં સાત્વિક મહાપુરુષો, તમે કલ્પના કરો કે હજારો હજારો વર્ષની સમાધિનો અનુભવ કરી ચૂકેલા વિશ્વામિત્ર અને વશિષ્ઠ જેવા મહાપુરુષોના ચિત્તમાં જો આ મહામાયા વિક્ષેપ કરતી હોય તો હું તમે કોણ? અને એટલે મારે તમારે કર્મને આધીન થવું પડે છે। ચિત્ત વિક્ષેપ થયું, ચિત્તમાં વિક્ષેપ આવ્યો
એટલે કર્મનું આધીનપણું આવે છે. કોઈ પણનું વિક્ષિપ્ત ચિત્ત હોય એ કર્મ કરવા પ્રેરાય છે. કેમ? તો કે ચિત્તમાં વિક્ષેપ થયો, મને ક્રોધ આવ્યો, ક્રોધ આવ્યો મને તમારી ઉપર, એટલે તમારી ઉપર મને દ્વેષ થાય. હું તમારું ખરાબ કેમ કરું, હું તમારું અપમાન કેમ કરું, હું તમને નીચા કેમ ઉતારું, આવી મારી કોશિશ શરૂ થાય, કર્મ બંધાયું. અથવા તો કોઈના ગુણ જોવ્યો તમે, તો ગુણ જોઈને તમને રાગ થાય, એના પ્રત્યે આસક્તિ થાય, તો આસક્તિ એ સારી નથી, કર્મ બંધાયું. તો ચિત્તમાં કોઈ પણ પ્રકારનો વિક્ષેપ થાય એટલે માણસને કર્મ કરવાનું મન થાય, અને એને હિસાબે કર્મથી પ્રેરાય, એને જે કર્મ બાંધ્યું હોય એને કોઈ પણ રીતે ભોગવવું જ પડે. ભોગવે છૂટક્યો છે. પછી કોઈ પણ પ્રકારનો વિક્ષેપ, કામ જાગે, ક્રોધ જાગે, લોભ જાગે, મોહ જાગે, રાગ થાય, દ્વેષ થાય, કોઈ પણ પ્રકારનો ચિત્તમાં કોઈ ભાવનાઓનો ઉદય થયો એટલે એ ભાવના તમને એ કર્મ કરવા પ્રેરણા કરે કે ભાઈ આમ કરો, અને કર્મ થયું એટલે ભોગવે છૂટક્યો. ભોગવે છૂટક્યો એટલે કર્માનુસાર તમને સુખ મળે, દુઃખ મળે, સંકટ મળે, વિપત્તિ મળે, હેરાની થાય, પરેશાની થાય. આ જે કંઈ થાય ને એ આપણા કર્મનો પરિપાક છે, કારણ કે ચિત્ત વિક્ષિપ્ત છે. અને આ કાળનો એક નિયમ છે, આ પ્રકૃતિનો નિયમ છે. અને એટલા માટે આ સંસારમાં મને તમને સુખી દુઃખી કરવાની વ્યવસ્થા ભગવાન જગદંબાએ, ભગવતી જગદંબાએ પોતે કરી છે, પરમેશ્વરીએ, કે જીવને કર્માધીન રાખવા, કર્મને આધીન રાખવા અને એને સુખ દુઃખ પ્રદાન કરનારી ભગવતી જગદંબા છે. એટલે મહાપુરુષો કાયમને માટે સાવધાન રહે છે कि चाहे सुख हो या दुख हो, हमारा मन शांत रहे, बस माँ के चरणों में रहे, और काम क्रोध लोभ मोह आदि दोष अपना चित्त ने कोई पण प्रकारे पीड़ा न आपे, परेशान न करे, एने माटे सावधान રહેવું. પછી કોઈ પણ કાળ હોય, કોઈ પણ સમય હોય, સતયુગ હોય, ત્રેતા હોય, દ્વાપર હોય, કલી હોય, વ્યક્તિ કોઈ પણ યુગમાં જો સાવધાન રહેશે તો એની સાવધાની એ જ એની કાયમની સમાધિ છે. કેમ સાવધાન રહેવું? તો કે ક્રોધ આવે તે સાવધાન થઈ જવું, લોભ જાગે ત્યારે સાવધાન રહેવું, મોહ જાગે ત્યારે સાવધાન રહેવું. પણ આપણે સાવધાન રહી શકતા નથી. ક્રોધ જાગે ત્યારે સાવધાની શું રાખવી? તો કે ક્ષમાને સામે જોવી, ક્ષમા રાખવી. મનમાં ક્રોધ આવ્યો એટલે જેના ઉપર ક્રોધ આવ્યો હોય ને એને હું ક્ષમા કેમ કરું, એને મારે ક્ષમા કેમ આપવી, એના અપરાધોને મારે ક્ષમા કેમ આપવી, એનો વિચાર કરો, એનું ચિંતન કરો. આ સાવધાની છે. કામ જાગે કોઈ પ્રત્યે, કામ એટલે આકર્ષણ. કામનો અર્થ શું? વ્યક્તિ પ્રત્યે, વસ્તુ પ્રત્યે કે પરિસ્થિતિ પ્રત્યેનું આપણું આકર્ષણ છે, એને કામ કહેવાય. કોઈનું આકર્ષણ જાગે તો સમજવું કે ભાઈ આ જગતમાં જોવા જેવા તો હરિ છે. કોનો મોહ કરું, કોનું આકર્ષણ કરું, આવું ચિંતન કરવા લાગો તમે એટલે એનાથી બચી જાઓ. આ સાવધાની છે. કોઈ અશુભ ભાવ મનમાં જાગ્યો, એનાથી બચવા માટે શુભ ચિંતન જરૂરી છે. જો તમે શુભ ચિંતન નહીં કરો તો એ અશુભ ભાવ તમારા મનમાં દ્રઢ થઈ જાય છે, તમને ખરાબ કર્મ કરવા તરફ લઈ જાય છે. લોભ જાગ્યો મનમાં, લોભ, ઉદારતા વ્યક્ત કરો. એ મનમાં લોભ થઈ રહ્યો છે તો કેમ આમ થાય છે? હું ઉદાર બનું, હું ઉદાર બનું. અને વ્યક્તિ પોતાના ચિત્તને વિશાળ કરે, ઉદાર બને, એટલે તરત જ એનું જે અશુભત્વ છે એ નષ્ટ થવા લાગે છે. તો કહેવાનો ભાવ કે જીવ કર્મને આધીન છે, વિશ્વ કર્મને આધીન છે. એટલે જે કંઈ મારા તમારા જીવનમાં સુખ દુઃખ આદિ જે કંઈ દેખાય છે એ કેવલ અને કેવલ જગદંબાના આ મહામાયાના ખેલ છે. અને મહામાયાના ખેલને કારણે પ્રત્યેક જીવ પરાધીન છે. એટલે સંસારમાં અમુક સમય જ્યારે સુખ રહે, અમુક સમય દુઃખ રહે, વળી પાછું સુખ આવે, વળી દુઃખ આવે. આ જગતનો નિત્ય નિરંતર શાશ્વત નિયમ છે. પણ સુખ કે દુઃખના સમયમાં તમને જે કોઈ સંપદા ભગવાને આપી હોય
એનો સદુપયોગ કરવો. બસ આ સિદ્ધાંત છે. સુખ હોય તોય ભલે, દુઃખ હોય તોય ભલે, પણ સદુપયોગ કરવો. તમને મળેલી જે કંઈ સંપદા છે, પછી શરીર હોય, જ્ઞાન હોય, બુદ્ધિ હોય, સંપદા હોય, પણ એનો સદુપયોગ નહીં કરો તમે, તો તમે મેળવેલી સંપદા તમને સુખ નહીં આપી શકે. આ શાસ્ત્રીય સિદ્ધાંત છે, શાસ્ત્રનો નિર્ણય છે. આ વસ્તુને સમજાવવા માટે શુંભ અને શુંભનું ચરિત્ર હવે આપણને કહેશે. પણ પહેલા જ તમને કહી દઉં, શુંભ અને નિશુંભ બીજું કોઈ નહીં, એક અહંકાર છે અને એક મમતા છે. આ એક અહંકાર છે, એક મમતા છે. શુંભ કોણ છે? અહંકાર. નિશુંભ કોણ છે? મમતા. આ અહંકાર અને મમતા સાથેનું માનું યુદ્ધ થવાનું છે. હવે આજ અનાદિકાળથી હું તમે એની સાથે લડતા આવ્યા છીએ. જ્યારથી આ જગતમાં હું તમે આવ્યા, કોની સાથે લડીએ છીએ? મમતા સાથે લડીએ છીએ. મારી મમતા કેમ મરે? મારી મમતા કેમ મટે? તમે લાખ પ્રયાસ કરો છો, શું મમતા મટે છે? મમત્વ મટે છે? મારાપણું મટે છે? ભક્તિની દોહાઈ આપો, જ્ઞાનની દોહાઈ આપો, ત્યાગની દોહાઈ આપો, ગમે એમ કરશો તમે, પણ તમે તમારી મમતાને મટાડી શકતા નથી. કારણ કે આ મમતા એક મજબૂત પાશ છે. પાશ. આ પાશે મને તમને એવા જકડી લીધા છે, એટલે તો એને અસુર કીધો છે. મમતા એ જ નિશુંભ છે અને અહંકાર એ જ શુંભ છે. એ તો હું ચરિત્રના અંતમાં આપણે એનો આધ્યાત્મિક અર્થ બતાવીશ કે શુંભ અહંકાર છે અને નિશુંભ મમતા છે. આ અહંકાર અને મમતા રૂપી અસુરને ભગવતી જગદંબાની કૃપા હોય તો જ મારી શકાય છે. માં જેનો નાશ કરે છે, અને કેમ નાશ કરવો એનું વ્યવસ્થિત માર્ગદર્શન હવે આમાં માની લીલા કથા દ્વારા આપણને મળવાનું છે. કે અહંકાર અને મમત્વ એમને એમ ન મરે ભાઈ. એને માટે એની પહેલાના તમારે એના બધા સેનાપતિઓનો નાશ કરવો પડે. અહંકાર અને મમતાના સેનાનીઓ હોય ને, એને તમારે મારવા પડે છે. એ બધા કોણ છે? એ કેવી રીતે મરે કે જેથી જીવને સાચું સુખ મળે. નિયમ છે ને ભાઈ, કે મમતા અને અહંકાર ન મટે ત્યાં સુધી તમને કોઈ દી સુખ મળવાનું જ નથી. આ નિયમ છે. દુઃખ આપણને કોણ આપે છે? મમતા. કોણ દુઃખ આપે છે? આપણો પોતાનો અહંકાર. તમારો જ અહંકાર તમને દુઃખી કરે છે. તમારો જ અહંકાર ને મમત્વ તમને દુઃખ આપે છે. એટલે માને શરણે જવાનું છે. તો આ આધ્યાત્મિક અર્થ છે. પણ આપણે હવે એ લીલા કથામાં પ્રવેશ કરીએ પેલા વ્યાસ ભગવાન કહે છે કે પૂર્વના સમયમાં આ બંને અહંતા અને મમતા રૂપી બંને અસુરો, શુંભ અને નિશુંભ નામધારી, પતાલમાંથી બહાર આવ્યા. પતાલમાંથી બહાર આવ્યા એવું આમાં લખે છે. કોણ હતા, ક્યાંથી આવ્યા, કોના દીકરા છે, એવું આમાં કોઈ ઉલ્લેખ નથી. એની જાણવાની જરૂરી નથી. એ આપણે જાણવાની શું જરૂર છે? આપણે તો આનું લક્ષ્ય પકડવાનું છે કે ભાઈ આનું લક્ષ્ય શું છે. બાકી કોના દીકરા હતા અને કોના હું હગા થાય ને એ જાણીને શું કામ છે? અહંકારનું રૂપ છે શુંભ અને મમતાનું રૂપ છે નિશુંભ. અને શુંભ નિશુંભને માએ ભલે માર્યા, માર્યા પછી આપણા હૃદયમાં આવીને બેસી ગયા છે. માએ તો મારી નાખ્યા, પરંતુ ક્યાં ગયા? હૃદયમાં બેઠા છે. મર્યા છે. અહંકાર મર્યો છે આપણો, મમતા મટી છે, તો મર્યા ક્યાંથી? રામે રાવણનો વધ જરૂર કર્યો, પણ રાવણ વધ કર્યા પછી રાવણ ગયો ક્યાં? ક્યાં ગયો રાવણ? ગોસ્વામીજી લખે છે, મોહ દશમોલી તદભ્રાત અહંકારા પાકારજિત કામ વિશ્રામહારી. મોહ દશમોલી. દશમોલી એટલે 10 મસ્તક વાળો રાવણ, એ મોહ છે. ઇન્દ્રજીત કોણ છે? તો કે કામ છે. પાકારજિત કામ વિશ્રામહારી. અને કુંભકર્ણ અહંકાર છે. તદભ્રાત અહંકારા. તો રામે ભલે રાવણને માર્યો, પણ એ રાવણને માર્યા પછી રાવણ આપણા હૃદયમાં ઘૂસીને બેઠો છે. ક્યાં રૂપે? મોહ રૂપે. ગઈકાલે માએ મહિષાસુરને માર્યો. કોણ છે મહિષાસુર? મોહ છે. મહિષાસુરને ગોસ્વામીજી બોલ્યા છે કે મહિષાસુર મોહ છે. અને મહિષાસુરને મારનારી યાને મોહને મારનારી કથા છે. ભગવાનની કથાથી મોહ મટે છે. આવું ગોસ્વામીજી બોલ્યા છે. તો આ બધાય અસુરો છે,
એ બહાર તો ત્રાસ આપે છે, પણ એના કરતાં અંદર વધારે ત્રાસ આપે છે. અસુરો આપણને અંદર વિશેષ ત્રાસ આપે છે. બહાર તો આપતા આપશે હાલો, પણ અંદર બેઠા છે ને એ આપણને પરેશાન કરે છે. મોહને, અહંકારને, કામને, ક્રોધને, લોભને. આ જ અસુરોના નાશની આ કથા છે. હેતુ કથાનો શું છે? આ જ હેતુ છે કે અંદર બેઠેલાને કેમ મારવા. હવે આપણને એની કોઈ પરવા નથી, એની કોઈ ચિંતા નથી. અંદર ભલે બેઠા, આપણે એને બહાર શોધીએ છીએ. અંદરની ચિંતા કરવાની છે. કથા આપણને અંદરની ચિંતા કરવાનું કહે છે. કથા એમ કહે છે અંતર્મુખ થઈ જાઓ, ચૂપ બની જાઓ, શાંત બનો, સમાધિમાં જાઓ, તો ખબર પડશે કે તમે કેટલા પાણીમાં છો, તમે કોણ છો, તો ખબર પડે ને. એટલે કહ્યું પતાલમાંથી બહાર આવ્યા બંને. તો પ્રાપ્ત યૌવનો ચેરદુસ્તપમુત્તમં અન્નોદકં પરિત્યજ્ય પુષ્કરે લોકપાવને. આ બંને અસુરો પ્રગટ થયા પછી, જમીનમાંથી બહાર આવ્યા પછી, પતાલમાં રહેતા હશે અને એમાંથી બહાર આવ્યા એટલે એમણે પૃથ્વીલોક ઉપર આવી નિર્ણય કર્યો કે શું કરવું, અમારે શું કરવું. આ બંને સગા ભાઈ હતા. એટલે હંમેશા નિયમ છે કે અહંકારી અને મમતાધારી આ બંનેને આકાંક્ષાઓ બહુ હોય છે, ઈચ્છાઓ બહુ હોય છે. તમારા મનમાં કોઈ ઈચ્છા હોય, શા માટે છે? મમતાને કારણે છે. મમતા છે ને એ ઈચ્છાને જન્મ આપે છે કે ભાઈ ये मुझे पाना है, ये मुझे पाना है, આ મારે જોઈએ છે. આવું તમારા મનમાં થાય ને, શું કામ? મમતાને કારણે થયું છે. એ મમતા, એને અસુર ગણવામાં આવ્યો છે અને એ મમતાને પૂરી કરવા માટે તમે પ્રયાસ કરો છો, એ જ શુંભ છે, યાને એ અહંકાર છે. મમતા શું કામ છે? તો કે મમતાનો મોટો ભાઈ જ શુંભ છે, અહંકાર છે. અહંકારને કારણે મમતા છે. તો કંઈક પ્રાપ્ત કરવાનું મન છે આ બંનેને કે ભાઈ હमें कुछ चाहिए, हम कहाँ से आए, कौन है हम. બંને યુવાન અવસ્થામાં છે. એને વિચાર થયો કે અમે તપસ્યા કરીશું और तप करने के लिए एक निर्णय हुआ कि चलो हम खाएंगे नहीं, अन्न नहीं लेंगे. એટલે અન્ન જળનો ત્યાગ કરી અને બંને પુષ્કરમાં આવ્યા. પુષ્કરે લોક પાવને, પુષ્કર ક્ષેત્રમાં, અજમેરની બાજુમાં પુષ્કર છે, જ્યાં ભગવાન બ્રહ્માજી બિરાજે છે. ત્યાં એમણે તપસ્યાનો આરંભ કર્યો. વર્ષાણામ અયુતમ, અયુત એટલે 10,000, 10,000 વર્ષ સુધી આ બંનેએ બ્રહ્માજીનું તપ કર્યું. બ્રહ્માજીનું તપ એટલા માટે કર્યું, પુષ્કર ક્ષેત્રના બ્રહ્માજી અધિપતિ છે, પુષ્કર ક્ષેત્રમાં એનો નિવાસ છે અને આ પ્રકારે તપસ્યાનો આરંભ કરે છે. લોકપિતા બ્રહ્માજીનું તપ શરૂ કરે છે અને એ વખતે ભગવાન બ્રહ્મા વરદાતા છે, વર દેવા માટે બંનેની સામે પધાર્યા. કહ્યું, ઉઠો બંને, ઉત્તિષ્ઠમ મહાભાગો તુષ્ટોહમ તપસા કિલ. હું તમારી તપસ્યાથી સંતુષ્ટ થયો છું. બંને ઉઠો, તમારે શું જોઈએ છે? જો એક નિયમ છે કે તમે તપ કરો એટલે તમને સિદ્ધિ મળે. કોઈ પણ વ્યક્તિ તપ કરે, ભલે પછી પાપી હોય, પાપી માણસે તપ કરે એટલે એને સિદ્ધિ મળે. પુણ્યશાળી તપ કરે એને સિદ્ધિ મળે. પુણ્યશાળી માણસ સાત્વિક હોય છે, પાપી માણસ એને તમોગુણી કહેવાય, તામસિક. જેનામાં તમોગુણ વધારે હોય ને પાપમાં પ્રવૃત્ત હોય, પણ એ તપસ્યા કરતો હોય તો તપસ્યાનું ફલ એને મળે અને મળે. અને મેં અગાઉ પણ કહ્યું તો, જો યાદ હોય તો, કે આસ્તિકને સિદ્ધિ મળે એવું નથી, નાસ્તિકને સિદ્ધિ મળે. તમને જો યાદ હોય તો તમે એમ માનો કે ભાઈ હું આસ્તિક હોઉં મને સિદ્ધિ મળી જાય, પણ તમે નાસ્તિક હો, તમે ભલે માને ન માનતા હો, ઈશ્વરને ન માનતા હો, માનો ક્યાં ન માનો, પણ તમને નાસ્તિકપણો હોવા છતાંય સિદ્ધિ મળે. શું કામ મળે છે? શા માટે? તમને સિદ્ધિ દેનારો તમારા હૃદયમાં બેઠો છે.
કોણ? આત્મા. તમે એનું તો સ્વરૂપ છો. તો સિદ્ધિ દેનારો તમારે પરમાત્માને માનવા ન માનવા આખી એક અલગ વસ્તુ છે. પણ ન માનવા છતાંય તમે આત્મા તો છો જ. જે આત્માને તમે નથી માનતા એ જ તમે છો. કારણ કે એના આધારે છો, એના આશ્રય છો, એના પ્રકાશથી આ તમે બધું કરી રહ્યા છો. એટલે તમે કદાચ ઈશ્વરને ન માનો, એમ કે ભાઈ હું ભગવાનને નથી માનતો, તો એમાં કંઈ એનું કંઈ જતું નથી, તમારું જાય છે. એમ લોકો કહેતા હોય કે ભાઈ હું ભગવાનને માનતો નથી. કોઈ વાત નહીં, ન માનો તો मानो या न मानो तुम वही हो, तुम वही हो, क्योंकि उन्हीं के प्रकाश से आपका सब काम हो रहा है. આટલી બધી વાતો આ કામ કરવામાં કેટલો અવાજ કરે છે. આમ કરો ને આમ કરો, ધીમે ધીમે કરો ને ભાઈ. વાંછિતમ વા વરમ કામમ દદામિ બ્રુવતામિહ કામદોહં સમાયાતો દ્રષ્ટવા તપસો બલમ. તો બ્રહ્માજીને વર દેવા માટે આવવું પડ્યું. દેખો બ્રહ્માજી વર શું કામ આપે છે, હું તમને કહું. વરદાન શા માટે આપે છે? કારણ કે જગતને બનાવ્યું એણે, જગતને બનાવ્યું એણે. જેણે બનાવ્યું હોય ને એને તમારી ઈચ્છા પૂરી કરવાની જવાબદારી હોય. જેણે બધું બનાવ્યું હોય, જો દેવો એણે બનાવ્યા, દાનવો એણે બનાવ્યા, માનવો એણે બનાવ્યા, વૃક્ષો વનસ્પતિ પશુ પક્ષી એણે બનાવ્યા, અને તમને જેણે બનાવ્યા હોય એ બનાવનારની જવાબદારી છે કે તમારી ઈચ્છા એણે બને ત્યાં સુધી પૂરી કરવી. છોકરો પાપી હોય ને તો એ બાપની જવાબદારી બને છોકરાની ઈચ્છા પૂરી કરવી. એ ભલે દાનવી હોય, ભલે પાશવી હોય, ભલે નશાખોર હોય, ભલે ગમે તેવો હોય, પણ બાપનું કર્તવ્ય છે, કારણ કે બાપે એને બનાવ્યો છે, બાપે એને સર્જ્યો છે. એટલે બ્રહ્માજીને વરદાન દેવું પડે છે. બ્રહ્માજીને ખબર છે કે આ બંનેને મેં બનાવ્યા છે. એને એ ખબર હતી કે આ બંને અસુરો જગતને ત્રાસ દેવાના છે, બધું જાણતા હતા. પણ તપસ્યાનો પ્રભાવ હતો અને એના તપને કારણે બ્રહ્માજીને વરદાન આપવાના છે. બીજું કે બ્રહ્માજીનું પોતાનું સર્જન છે. આ સંસારમાં જેટલું છે એ બધું બ્રહ્માએ બનાવ્યું છે. કોની શક્તિથી? મહામાયાની શક્તિથી, જગદંબાની શક્તિથી. તમે જે બનાવ્યું હોય એની પૂરેપૂરી જવાબદારી તમારી બને કે એની ઈચ્છા પૂરી કરવી. એટલે શુંભ નિશુંભને પૂછ્યું, માગો क्या चाहते हो? तो कहा प्रणाम करके, देव देव दया सिंधो भक्तानाम भयप्रद अमरत्वम चतो ब्रह्मन देहि तुष्टोसी चेद विभो. महाराज ब्रह्मा जी को पूछा, आप अमर हैं? हाँ, मैं तो बहुत सालों तक रहता हूं संसार में. तो कि अमे एटला वर्ष रही सकिए खरा? अमे एटला युगो रही सकिए? ब्रह्मा ने कहा, देखो भाई, ये तो तुम्हारे तपस्या के ऊपर आधार होता है. मैंने बहुत तप किया है तो मैं 100 साल रहता हूँ, 100 कल्प रहता हूँ. ब्रह्मा जी ने 100 वर्ष એટલે 100 कल्प. मैं 100 कल्प तक रह सकता हूँ, तो क्या हम रह सकते हैं इतने कल्प? तो ब्रह्मा ने कहा कि देखो, तुमने मेरे जितनी तपस्या तो की नहीं. अगर तपस्या की है तो आप रह सकोगे. महाराज, हमें अमर होना है, हमें कायम रहना है. ब्रह्मा ने कहा, मैंने बताया ना कि मैं भी कायम नहीं रहता, तो तुम कैसे रह पाओगे? अच्छा ठीक है, हम कायम नहीं रह सकते, तो एक बात हमारी मान लीजिए, हमें वर दीजिए कि हमें कोई भी पुरुष मार न सके. कोई भी पुरुष, पुरुष ज्ञाति का हो या तो कोई पुरुष हो, कोई पुल्लिंग से हमारी मृत्यु न हो. मरणाद परम किंचित भयम नास्ति धरातले तस्माद भयाच संत्रस्तो युष्माकम शरणम गतो हो. तो महाराज, कोई पण पुरुषना हाथे અમારું મૃત્યુ ન થવું જોઈએ महाराज. बस ये हमें वरदान दे दीजिए. मतलब એ થયો કે પુરુષ એને મારી નહીં શકે, નારી મારી શકશે. अर्थ થયો. लेकिन मांगा क्या? कोई पुरुष से हमारा मृत्यु ना हो. મહિષાસુરે શું માગ્યું હતું? કે અબલાને હાથે હું મરું. અહીંયા એને આવું નથી માગ્યું શુંભ નિશુંભે, કોઈ પુરુષ હમકો ન માર શકે.
ऐसा मांगा और इस प्रकार वर दे दिया भगवान ब्रह्मा ने। ब्रह्मा जी वर देकर वहां से चले। भगवान व्यास वर्णन करते हैं आ बन्ने वरदान प्राप्त कर्યું। देखो कोई पण प्रकारનું સિદ્ધિ કે વર તમને પ્રાપ્ત થાય એટલે તમારું બળ વધી જાય। બળ વધે એટલે તમને બળ પ્રદર્શન કરવાનું મન થઈ જાય। માણસને કોઈ જાતનું બળ વધે એટલે પ્રદર્શન કરે। શરીર બળ વધે એટલે રેસલર બને કે ભાઈ મારા જેવું શરીર બળધારી કોણ છે। પૈસાનું બળ વધે એટલે સંપદા દેખાડે कि भाई चलो मेरे पास इतने घर है, मेरे पास इतने फार्म है, मेरे पास इतने बंगले है, गाड़ियाँ है। बल प्रदर्शन है ने। कोई जातનું બળ તમારી પાસે આવ્યું એટલે તમને દેખાડ્યા વગર હાલે જ નહીં। જ્ઞાન વધે તો મારી જેવા બોલવા લાગે। ભલે પછી થોડું કમથું જ્ઞાન હોય પણ થોડું કમથું જ્ઞાન હોય એટલે આ દેખાડી દઉં, આ દેખાડી દઉં, એનો એક ગર્વ થાય। ભક્તિ વધે તો ભક્તિ દેખાડીએ કે ભાઈ હું આટલી માળા કરું છું ને આટલા જપ કરું છું ને આટલી પૂજા કરું છું। કોઈ પણ વસ્તુ તમને પ્રાપ્ત થાય, વધારો થાય, વધે એટલે તમને દેખાડવાનું મન થયા વિના રહે નહીં। એટલે शुंभ ने निशुंभ के पास जब बहुत बढ़ गया और उस समय सोचा कि चलो हम जाते हैं। भृगु पूजन करीने कह्યું शुभे दिने शुभ नक्षत्रे जात रूपमयम शुभम। शुभ दिवसे शुभ नक्षत्रे कृत्वा सिंहासनम दिव्यम। दिव्य सिंहासन मंगाव्યું અને આમ બંને ભાઈઓ સિંહાસન પર બિરાજિત થઈ અને આ બંને ભાઈઓનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો। આ વારે વારે તમારે કેમ જોવું પડે છે? આમાં કાનમાં નાખીને સાંભળવું હે? વારંવાર જોવું જ પડે છે એમને એમ કેમ થાય છે? હમિંગ આવે છે, હજી આવે છે? ભલે ને આવતું આવવા દો ને। હમિંગ માતાજી જ કરાવે છે। એ હમણાં બોલવાની છે, હમ બોલવાની છે। શુંભ નિશુંભ બહુ બળ પ્રદર્શન કરશે પછી દેવતાઓ સ્તુતિ કરે ને માં આવવાની છે। પછી માં સાથે યુદ્ધ કરતા પહેલા ધૂમ્રલોચન જવાનું। ધૂમ્રલોચન, આ ધૂમ્રલોચનની સામે માતાજીએ ખાલી હમ એટલું જ કહ્યું, હુંકાર કર્યો, હુંકાર, અને હુંકાર માત્રથી બળીને ભસ્મ થઈ ગયો। એટલે એમ માનો ને માં હુમ કરે છે। ऐसा मानो, ठीक है? तो चंड मुंडो महावीरो भ्रातरो बलदर्पितो संप्राप्तो सैन्य संयुक्तो रथवाजी गजान्वितो धूम्रलोचन नामा च तद्रूपं चंड विक्रम शुंभं च भूपति श्रुत्वा तदागाद बलं संयुक्तम्। માણસ બળવાન બની જાય ને ભાઈ એટલે પોતાના બળનું પ્રદર્શન કરવા માટેની કોશિશો શરૂ કરે। શુંભ અને નિશુંભે પોતે પોતાનો રાજ્યાભિષેક કરાવ્યો પોતાના ગોર બાપાને બોલાવીને શુભ દિવસે, અને આમ મોટા ભાઈને રાજ સોંપ્યું। નિશુંભેનો સેનાપતિ બનીને રહ્યો, એના સેવક તરીકે એની બાજુમાં બિરાજ્યો। સાથે સાથે જેટલા જેટલા બળવાન અસુરો હતા આમાંના મોટા ભાગના બળવાન અસુરોને આણે બધાને પરાજિત કરીને પોતાને વશ કરી લીધા। શુંભ નિશુંભે આ બધાને પોતાને વશ કર્યા। એમાં કોણ હતું? તો કે ચંડ મુંડ, આ બંને ખૂબ બળવાન હતા। ત્યાર પછી તો કે ધૂમ્રલોચન, ત્યાર પછી રક્તબીજ, આ બધા અસુરોને એણે પોતાની પાસે લઈ અને બહુ મોટી સેના બનાવી। અક્ષોહણીભ્યામ સંયુક્ત, આમાં લખે છે કે અક્ષોહણી સેના એણે બનાવી અને આ રીતે સંગ્રામનો આરંભ કર્યો। હવે શુંભ નિશુંભ છે સેના બનાવીને સંગ્રામ કરે આજથી લાખો કરોડો વર્ષ પહેલા, તો
તો પછી આપણે એ જ કરીએ ને. એ લોકોએ એ જ કર્યું છે અને આજે આવું જ થઈ રહ્યું છે. સેના એકત્ર કરી અને બસ બીજાને પરાજિત કેમ કરવા, પ્રદેશો કેમ જીતવા, એ પરંપરા પહેલેથી ચાલી જ આવી છે. પણ શુંભ નિશુંભ હોય તોય બોલે. શુંભ નિશુંભ છે એ બધા સ્વર્ગલોક પર ચડાઈ કરતા હતા અને અત્યારના આક્રાંતાઓ છે ને એ જે સમૃદ્ધિમાન રાષ્ટ્ર હોય ને એને પકડે છે. ભારત ઉપર કેટલા બધા આવ્યા પોતાનું મોટું મોટું સૈન્ય લઈ, इतिहास गवाह है. तो शुंभ निशुंभ ने भी यही प्रवृत्ति की थी और आज हम भी यही करते. कोई भी बलवान आदमी हो वही करता है. तो बल बढ़ने के बाद आदमी प्रदर्शन में लग जाता है. एना मूल में अहम अने ममता है. मैं शुरुआत में ज कह्युं आपने कि शुंभ अहंकार है अने निशुंभ ममता है. एक अहंकार एक ममता. अने अहंकार ने ममत्व ने कारणे व्यक्ति बीजानु छीनवी केम लेवू, बीजानु लई केम लेवू, पोतानु बळ प्रदर्शन केम करवू, बस एनी ज प्रवृत्ति में लागेलो रहे छे. आ रीते आ बन्ने एक मोटू सैन्य तैयार करी अने देवताओं साथे युद्ध शुरू कर्युं छे. महाराज इंद्र साथे युद्ध शुरू कर्युं छे. महाराज इंद्रे आमां लखे छे कि इंद्र पण कई कम नहोतो. ए तो देवताओनो अधिपति हतो. इंद्र पण महान बलवान छे. એટલે એમણે શુંભ નિશુંભ સાથે યુદ્ધ કર્યું. મહારાજ ઇન્દ્રે વજ્ર ફેંક્યું. આમાં લખે છે નિશુંભ ઉપર. નિશુંભ મૂર્છિત થઈ ગયો. મૂર્છિત થયા પછી શુંભને એટલો બધો ક્રોધ આવ્યો એટલે એમણે તુરંત એવી ભયંકર લડાઈ કરી કે એમણે પરાજિત કરી દીધો મહારાજ ઇન્દ્રને. ઇન્દ્રને પરાજિત કરી અને હસ્તગત કરી લીધું સ્વર્ગનું શાસન. સ્વર્ગ લઈ લીધું, પૃથ્વીલોક લઈ લીધો અને જેટલા જેટલા લોક છે એ બધાય લોક ઉપર એણે પોતાનું આધિપત્ય સિદ્ધ કર્યું. હવે જેવું શુંભ નિશુંભના હાથમાં સામ્રાજ્ય આવ્યું એટલે જેટલા જેટલા યજ્ઞો થતા હતા એ બધા યજ્ઞોમાં અપાતી આહુતિઓ દાનવોને મળવા લાગી. देखो तमे हवन करो छो ने तो हवन में आहुति आपो छो कोने मळे छे? ओम इंद्राय स्वाहा. भूदेव बोले प्रजापतये स्वाहा, सोमाय स्वाहा, अग्नये स्वाहा, ब्रह्मणे स्वाहा, प्रजापतये स्वाहा, रुद्राय स्वाहा, विष्णवे स्वाहा, आकाशाय स्वाहा, कालाय स्वाहा, चित्रगुप्ताय स्वाहा. आ बधा देवताओ छे એને તમે સ્વાહાકાર બોલી અને હવનમાં આહુતિ આપો છો એ બળ એને સીધું પ્રાપ્ત થાય છે. એનાથી દેવતાઓ બલવાન બને છે, બલવત્તર બને છે. પણ હવે જેટલા યજ્ઞો થઈ રહ્યા છે એ બધા યજ્ઞોની આહુતિ, કારણ કે અધિપતિપણું અસુરોના હાથમાં જતું રહ્યું એટલે આહુતિઓ બધી છે યજ્ઞની એ બધી દાનવોને મળવા લાગી. દેવતાઓ બધા નિર્મળ બની ગયા કારણ કે સ્થાન છૂટી ગયું, देश छूटी गयो અને દેવતાઓ બધા ત્યાંથી પલાયન થયા છે. તો મખાનામ ચ શતમ કૃત્વા પ્રાપ્તિ ઇન્દ્રાસનમુત્તમમ પુનર્દુઃખમ પરમ પ્રાપ્તમ કાલસ્યમ ગતિરિદ્રશી. देखिए यज्ञों द्वारा जे यज्ञों महाराज इंद्रे इंद्रासन प्राप्त कर्યું તો કાળની ગતિ તો જુઓ કે એ જ ઇન્દ્રાસન એને છોડી દેવું પડે, એને ત્યાગી દેવું પડે. હવે આનો અર્થ જ થયો ને कि भाई तमारी पासे गमे एटलुं होय ए क्यारे जतुं रहेशे, क्यारे छोड़ी देवुं पड़शे ए कंई नक्की नथी. एटले के ज्यारे जे वस्तु तमारी पासे छे एनो सदुपयोग करो. कोने खबर क्यारे जती रहे अने कोना हाथमां जती रहे कोण जाणे छे? आमां लखे छे के देवताओने बधुं त्यागी वन वन भटकवुं पड्युं અને શુંભ નિશુંભના હાથમાં સામ્રાજ્ય આવ્યું છે. કાળ બળવાન છે, દેવ બળવાન છે અને દેવની ગતિના જગતમાં કોણ સમજી શકે, કોણ જાણી શકે છે? ભગવાન વ્યાસ વર્ણન કરે છે પરાજિત દેવતાઓ બધા ત્યાર પછી ઘણા બધા વર્ષો સુધી ભટક્યા છે. આમાં લખે છે ઘણા બધા વર્ષો, એવમ વર્ષ સહસ્ત્રમ તુ, 1000 વર્ષ સુધી દેવતાઓ ભટક્યા. પરાજિતા સુરા સર્વે राज्यं शुंभ शशासः एवं वर्ष सहस्त्रं तो जगाम नृपमोत्तमम्.
ભ્રષ્ટરાજ્યાસ્તતો દેવ ચિંતામાપુ સુદુસ્તરા ગુરુમ દુઃખાતુરાસ્તે તુ પ્રપચ્છેદ ભૂરિદમાત્રતઃ. પોતાનું બધું જતું રહે ને માણસ ભટકતો થઈ જાય પછી ક્યાં જાય? પ્રયત્ન તો બહુ કર્યો कि हमें वापस मिल जाए, लेकिन 1000 साल बीत गए. देखिए देवताओना वर्षो छे ने मोटा होय छे, આપણું વર્ષ નાનું હોય, પણ દેવ વર્ષ છે ને એ લાંબા કાળના હોય, મોટા હોય છે. દેવ વર્ષને માટે માન મોટું છે, દેવ વર્ષને માટે પ્રમાણ મોટું છે. આપણા વર્ષ ટૂંકા હોય, મતલબ આપણા 100 વર્ષ, દેવતાઓનું 1 વર્ષ, એ રીતનું માન છે. આપણા ઘણા બધા વર્ષો અહીં વીતી જાય તો દેવતાઓનું 1 વર્ષ વીતે. તો આ રીતે આપણા શાસ્ત્રોમાં એનું વર્ણન છે. તો દેવો આ પ્રકારે ઘણા બધા વર્ષો સુધી દુઃખાતુર બની, દુઃખી બની, વૃષ્ટ રાજ્ય બની અને ભટકી રહ્યા છે. એ વખતે ગુરુને શરણે આવ્યા. ગુરુમ દુઃખાતુરાસ્તે તુ પ્રપચ્છુ હરિદ માદ્રતઃ. એકદમ આર્દ્ર બનેલા, દુઃખી બનેલા બધા જ દેવતાઓ ગુરુને શરણે આવીને विनती करे छे, महाराज अब हम क्या करें, कहाँ जाए, किसकी शरण में हम जाए, और अब जाएंगे कहाँ? आपके जीवन में दुख आएगा तो कहाँ जाएंगे? कुलदेवी के शरण में जाएंगे, गुरु के शरण में जाएंगे, या तो माँ बाप के शरण में जाएंगे. તમારા માતા પિતા समर्थ હોય तो એના શરણે તમે જવાના. अगर माता पिता समर्थ नहीं है तो गुरु की शरण में जाओ. अगर गुरु भी हमें न रखे तो हम इष्ट के शरण में चलते, जो हमारा इष्ट हो, जिसे हम माँ कहते हैं. તમે એને જગદંબા કહો, કૃષ્ણ કહો, राम कहो, शिव कहो, चाहे कुछ भी कह लो, लेकिन आपको उनकी शरण में जाना पड़ेगा. આના સિવાય કોઈ ઉપાય નથી. तो तमाम देवताओं शरणे आव्या એટલે बृहस्पति ने विनंती करी, महाराज हम क्या करें, ये दानवों को हम कैसे पराजित करें, हम हमारा जो हमने गंवा दिया है कैसे प्राप्त कर सके महाराज. बृहस्पति ने उत्तर दिया, सुनिए. सर्वे मंत्राश्च वेदोक्ता देवाधीन फलाश्च ते न स्वतंत्रा सुराधीश तथे कांत फल प्रदा. मंत्राणां देवतायूयं ते तु दुःखे भाजन जातास्मकायोगेन किं करोमि प्रसादनम. बहुत सुंदर बात करी बृहस्पति. આપણે ત્યાં એક પરંપરા છે, આપણે બધા વેદ માર્ગી છીએ. કોને માનીએ છીએ? વેદને. વેદોમાં શું છે? મંત્રો. કેટલા મંત્રો છે? 1,00,000 મંત્રો. હવે એમાં 96,000 મંત્રો આપણા જેવા માટે છે, ગ્રહસ્થો માટે, અને 4,000 મંત્રો સંન્યાસીઓ માટે છે, જેણે સંન્યાસ ધારણ કરી લીધો હોય એને માટે 4,000. આ 4,000 મંત્રો છે એને જ આપણે નામ આપ્યું ઉપનિષદ. ઉપનિષદ એટલે એ વેદોનું જ્ઞાન કાંડ છે. વેદોના 3 વિભાગ હોય, ઉપાસના કાંડ, કર્મકાંડ અને જ્ઞાનકાંડ. તમે જુઓ કે પેલો કાંડ છે એ કર્મકાંડ છે. કર્મકાંડનો મતલબ શું છે કે ભાઈ તમે સવારમાં ઉઠીને પૂજા પાઠ કરો છો, તર્પણ કરો છો, ભગવાનની 1650 પૂજા કરો છો, પુરુષોક્તનો પાઠ કરતા કરતા ભગવાનને દહીં ચડાવો, દૂધ ચડાવો. તમે ગોવર્ધન જાઓ છો ગોવર્ધન પરિક્રમા કરવા, તમે દૂધ ચડાવો છો ને ગોવર્ધનને. આજે હજારો મણ દૂધ ચડે છે, અને દૂધ ચડાવતી વખતે જે મંત્રો બોલાય છે એ કર્મકાંડના મંત્રો કહેવાય. પછી એને ચંદન કરો, અક્ષત કરો. રોજ સવારમાં બોલે છે ઉદય કે ભાઈ ચંદનમ સમર્પયામી, અક્ષતન સમર્પયામી, પુષ્પાણી સમર્પયામી બોલીને મંત્રો બોલે, એને કર્મકાંડ કહેવાય. તો કર્મકાંડના મંત્રોથી એ લક્ષ્ય શું છે? ઈશ્વર પ્રાપ્તિ. લક્ષ્ય આપણું શું છે કે પરમાત્માના મહિમાને સમજવો. જો પ્રાપ્તિનો અર્થ શું છે? પ્રાપ્તિ એટલે શું? ભગવાનને પ્રાપ્ત કરવાના છે. कहाँ मिलेंगे वो?
कहाँ मिलेंगे? वो तो प्राप्त ही है, वो अप्राप्त नहीं है। नित्य प्राप्त जे होय एनी प्राप्तिनी વાત શું કરવી કહો જોઈએ? જે નિત્ય પ્રાપ્ત હોય, નિત્ય પ્રાપ્ત એટલે શું? તમારાથી દૂર જ નથી, તમારા જે આઘા જ નથી, જે તમારાથી જે દૂર નથી એને 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 તમે પ્રાપ્ત કરવાની વાત કરો, આ મૂર્ખતા ન કહેવાય? એ તો મૂર્ખામી હે। અને મૂર્ખામી કઈ કે મેન તમે માની લીધું કે અહીંયા બેઠી છે માં, અહીંયા છે, તો હૃદયમાં કોણ બેઠું છે? कौन है आपके हृदय में? वही तो है। तो ये नित्य प्राप्त है। नित्य प्राप्त नहीं प्राप्ति के भी भाई तुम जानते हैं कि हृदय में जो है उसको हम पाए, उसको हम प्राप्त करें। अरे भाई प्राप्त छो तमे, तमे कोनु स्वरूप छो कहो जो? तमे तमे तमने शू मान्या छे? शरीर मानी लीधा छे? तमे शरीर छो? તમે શરીર નથી, મન નથી, બુદ્ધિ નથી, ઇન્દ્રિયો નથી, આ તો બધું અહીં પડ્યું રહે છે, અહીંનું અહીં છે। તમે જે છો તમારું જે સ્વરૂપ છે એ નિત્ય સ્વરૂપ છે, સનાતન છે, શાશ્વત છે। તમે જેને હું બોલ્યા કરો છો, એ હું શરીર નથી, હું આત્મદીપક છે। તમે એ દીવો છો કે ક્યારેય બુઝાઈ શકો નહીં, તમે એવો દીપક છો। એટલે તો આપણા શાસ્ત્રો કહે છે કે આત્મા કભી મરતા નહીં है। આત્મા મરતા है क्या? એક દીવો તમે બુજાવી દો તો બીજો દીવો પેટાવી શકાય કે નહીં? કહો જોઈએ। દીવામાં કોડિયું હોય, કોડિયામાં તેલ હોય, એમાં તમે વાટ મૂકો, અગ્નિનો સંયોગ કરો, દીપક થયો, દીપક બુજાઈ જાય। માની લો કે તેલ ખૂટી ગયું, વાટ બળી ગઈ, દીવો બુજાઈ ગયો। એક દીવો બુજાયો તો તમે બીજો દીવો પેટાવી શકો કે નહીં? શું કામ પેટાવી શકો? દીવાને પેટાવાનું તેજ છો તમે। તમે કોણ છો? દીવાને પેટાવા માટે તમારે જે ચમકારો કરવો પડે, તમારે જે દિવાસળી પેટાવીને દીપક પ્રગટ કરવો પડે, અગ્નિ પ્રગટ કરવો પડે અને દીવો પેટાવો, તો દીવો જેના દ્વારા પ્રગટે છે એ તેજ તમે છો, જેને તત્વરૂપ તેજ કહેવાય। મતલબ એક શરીર ધરીને તમે આવ્યા એટલે એક દીવો પેટાવ્યો, આ શરીર ધર્યું એક દીવો, આ શરીર મટી જાય પછી બીજું શરીર નહીં મળે, તમે બીજું શરીર લઈને આવ્યા એટલે બીજો દીવો પેટાવ્યો। હવે આ દીવો છે એ તો બુજાઈ જવાનો છે, કોને ખબર કેદી બુજાય? કોઈનો 10 વર્ષે, કોઈનો 15, કોઈનો 20, કોઈનો 25, કોઈનો 50, કોઈને 60, દીવો તો બુજાવાનો જ છે। એના માટે ભગવાને નક્કી કર્યું છે ભાઈ તમારું આયુષ્ય, ભાઈ આટલા વર્ષે તમારો દીપક બુજાવાનો છે। દીપ બુझ गया, लेकिन वही दीप फिर प्रकट हो सकता है क्योंकि वो तेज आप है, वो आप शरीर नहीं है। तो तमे नित्य प्राप्त छो भाई, पण तकलीफ क्या है कि तमे तमारा स्वरूप ने जाण्યું નથી, તમને એ નથી ખબર કે હું કોણ છું। જો આ ખબર પડી જાય ને એટલે બધા દુઃખ તમારા મટી જાય। તમામે માણસને એ ખબર પડી જાય, સાધકને, મનુષ્ય બનીને આવે તો ખબર પડે। દેખો પશુ યોનિમાં આવી ખબર પડતી નથી, પશુને બુદ્ધિ ન હોય। પશુ છે ને આ જગતમાં આવીને કોઈ નવું કર્મ કરી શકતો નથી, એ નવું કર્મ નહીં કરે, પણ એણે પૂર્વમાં કરેલું જે હોય એ ભોગવવા માટે આવે છે। પશુ કેવલ ભોગવે છે પોતાનું કર્મ, એટલે એને મારા તમારા દંડા ખાવા પડે છે। वो कोई और कर्म नहीं कर सकता। मान लो कि कोई पशु है यहाँ आंगणा में आवे ने कथा सांभळवी छे, तमे सांभळवा देशो? तकड़शो, अरे आ क्या आवी गयो है? तो ए पोतानु पूर्व कर्म भोगवा माटे पशु योनि लईने आवे। परंतु मनुष्य बनीने आवो छो तमे त्यारे तमारुं पूर्व कर्म पण भोगवो छो, साथे नवुं कर्म पण बांधवो छो। साथे साथे तमारे शुभ कर्म करवुं होय तो तमे माणस बनीने आवो तो करी शको छो। देखो आ खूबी है आ मानव जीवन की। मानव शरीर एटला बधे महान है, एटला माटे एटले वारंवार शास्त्रों आपने सावधान करे छे कि भाई सारू कर्म करो, कोईनो राग न करो, द्वेष न करो, क्रोध न करो, कोईनी निंदा न करो, कोईनी ईर्षा न करो, कोईने नुकसान न करो, कारण के तमे जे करी रह्या छो ए तमने पोताने ज करी रह्या छो। सामेना माणसनुं तमे नुकसान करो छो, एमां जे आत्मा छे ए ज आत्मा अहींया बेठो छे। जो आत्मा बधायनो हरखो छे, मां दरेकना हृदयमां समान रूपमां बेठी छे। हवे कोना शरीरमां प्रगट थवुं, कोना हृदयमां एने खबर पड़े छे।
બાકી માં તો માં છે જ, દરેકના હૃદયમાં બેઠી છે આત્માનું રૂપ ધરીને. પણ એને કરુણા જાગે કે ચલો ભાઈ મારે આના હૃદયમાં પ્રગટ થવું